જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌને મારા વંદન। આજની ધાર્મિક વાત છે એક ભક્તનો ભગવાન પરનો અતૂટ ભરોસો। એક નગર હતું, એ નગરનો રાજા અને રાજાનો એક સેવક, જે સેવક ધર્મપ્રેમી અને ભાગવત આશ્રિત હતો। આમ તે રાજા કોઈ પણ કાર્ય કરતો તો એ સેવકની મદદથી અને ધર્મની વ્યાખ્યાથી તેને સુવ્યાખ્યાત એ સેવક જરૂરથી કરતો। કોઈ પણ કામ રાજા દ્વારા થતું તો એ રાજા અને ધર્મ સાથે સંકળિત કરી અને તેનો તર્ક કરી તે રાજાને કહેતો। સેવક બહુ સારો હતો અને રાજાને સાચી વાત કહી તેને કઈ રીતનું યોગ્ય માર્ગદર્શન આપતો। આમ સમય વીતતો ગયો અને કોઈ પણ વાતમાં રાજા તેનો તર્ક વિતર્ક વિશે જરૂરથી પૂછતા। એક વખત રાજા યુદ્ધ અભ્યાસ કરતો હતો, તો યુદ્ધનો અભ્યાસ કરતાં કરતાં તલવારનો ઘા ચૂકતા તેની એક આંગળી કપાઈ ગઈ। આંગળી કપાતા તેણે સેવકને પૂછ્યું કે સેવકને કહ્યું કે આ કેમ કર્યું? ત્યારે સેવકે કહ્યું કે જે ભગવાને કર્યું તે સારું કર્યું, જે થાય છે તે સારા માટે થાય છે। આમ કહ્યું તો રાજા ક્રોધિત થઈ ગયો। મારી આંગળી કપાઈ ગઈ છે, છતાં તો આવું કહે છે કે જે થયું તે સારા માટે થયું છે। તેણે સૈનિકોને કહ્યું કે આ સેવકને બંદીગૃહમાં પૂરી દો। સેવકે કહ્યું કે જે થયું તે સારા માટે થયું। આમ કહી હરી ઈચ્છા મહાન માની અને સેવકને કારાગારમાં પૂરી દેવામાં આવ્યો। આમ રાજાનું રાજ્ય ચાલતું થયું અને સેવકને જેલમાં પૂરી દીધો। સમય વીતવા લાગ્યો। એક દિવસ રાજા વનમાં શિકાર માટે ગયો। શિકાર માટે ગયો અને સૈનિકો સાથે હતા, પણ સૈનિકો થોડાક પાછળ છૂટી જતા રાજા થોડોક શિકાર કરતો કરતો આગળ વધી ગયો। એકલો રાજા જોઈ અને ત્યાં આદિવાસીઓએ રાજાને બંદી બનાવી લીધો અને રાજાને બંદી બનાવી તેમના પ્રમુખ આદિવાસી પાસે લઈ ગયો। આ બાજુ આદિવાસીનો એક પ્રસંગ ચાલી રહ્યો હતો, જેમાં બલિની ચડાવવાની પ્રથા હતી। તો તેની બલિના માંચડા ઉપર ચડાવવામાં આવ્યો અને કહ્યું કે આની બલિ આપો। અને આ બાજુ રાજાને પણ મનમાં થયું કે હવે મારું મૃત્યુ નજીક છે અને મને આ લોકો જરૂરથી મારી નાખશે। આમ રાજા વિચારવા લાગ્યો, પણ જેવો બલિ ઉપર ચડાવ્યો રાજાને અને જોયું તો તેની એક આંગળી કપાયેલી હતી। તો બલિ ચડાવનાર વ્યક્તિએ તે આદિવાસી પ્રધાનને કહ્યું કે આ તો ખંડિત છે, આની બલિ ના ચડાવાય, આ દેવી કોપાયમાન થાય। આથી રાજાને છોડી મૂક્યું અને રાજા પરત આવ્યો। રાજાને મનમાં થયું કે આ જે સેવક કહેતો હતો કે સત્ય કહેતો હતો કે જે થાય છે તે સારા માટે થાય છે। તેણે તરત જ સેવકને કારાગારમાંથી છોડવાનો આદેશ કર્યો। સેવકને કારાગારમાંથી છોડી અને તેમના સામે લાવ્યો, સમક્ષ રજૂ કર્યો। સેવકને કહ્યું, રાજાએ કહ્યું કે મારી ભૂલ મને સમજાઈ ગઈ છે, તું જે કહેતો હતો તે સારા માટે કહેતો હતો। કદાચ જો આજે મારી આંગળી ન કપાયેલી હોય તો કદાચ હું અત્યારે જીવત પણ ન હોઉં। તેથી હું તારો આભાર માનું છું, પણ તે મને જે કહ્યું એ વાત તો મને માન્યમાં આવી કે ચલો મને જે મારી આંગળી કપાઈ દીધી જેથી મને જીવનદાન મળ્યું તે તો સારા માટે થયું, પણ મેં તને જે કારાગારમાં નાખ્યો તે પણ તે કહ્યું હતું કે જે થાય છે તે સારા માટે થાય છે, તો તારા માટે એ કેવી રીતે સારું થયું? તને તો કષ્ટ ભોગવવો પડ્યો। ત્યારે સેવકે કહ્યું કે મહારાજ, આપણે બંને કદાચ હું કારાગારમાં ન હોત તો આપણે બંને શિકાર માટે જંગલમાં ગયા હોત અને તમારી આંગળી કપાયેલી હતી તો હું તો તમારી સાથે હોત, તો હું પણ બંદી બન્યો હોત અને એ બલિ તમારી ન ચડોત અને એ લોકો મને પકડી અને મારી બલિ ચડાવોત। આથી જે થયું તે સારા માટે થયું, જેથી તમે મને કારાગારમાં મૂકી દીધો તો હું પણ બચી ગયો। આથી ઈશ્વર કૃપાથી હું પણ બચી ગયો। આમ રાજાને ત્યારે સમજાયું કે ઈશ્વર પ્રભુ જે પરમાત્મા કરે છે તે સારા માટે જ કરે છે, જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે,
જે થશે તે પણ સારા માટે થશે. આમ એ સેવકનો રાજાએ આભાર માન્યો અને સેવકની વાત સ્વીકારી. જય શ્રી કૃષ્ણ મિત્રો. આ વાત તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.